આપણું ગુજરાત સમાચારની વિસ્તારથી વાત કરીએ તો સરકાર દ્વારા અત્યારે વિવિધ ક્ષેત્રે તિરંગા યાત્રાનું આયોજન કરાઈ રહ્યું છે। વિવિધ સંસ્થાઓ સરકારી કચેરીઓમાં તિરંગાનું મહત્વ સમજાય અને લોકો માત્ર 15 ઓગસ્ટે જ નહીં પરંતુ આઝાદીની લડાઈમાં શહીદ થયેલા દેશના વીરોને લોકો યાદ કરે અને આઝાદીનું મહત્વ સમજે તે માટે વિવિધ ક્ષેત્રે તિરંગા યાત્રાનું આયોજન કરાઈ રહ્યું છે। ત્યારે પાલનપુર રેલવે પોલીસ દ્વારા મંગળવારે રેલવે સ્ટેશન નજીક આવેલા રેલવે પોલીસ સ્ટેશનથી જૂના બસ સ્ટેશન રેલવે કોલોની થઈ અને રેલવે પ્લેટફોર્મ સુધી તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં બનાસકાંઠા જિલ્લાના રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, લોકસભાના પૂર્વ સાંસદ પર્વતભાઈ પટેલ, પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કુમુદબેન જોશી, અમૃતભાઈ દેસાઈ, પાલનપુર ભાજપ શહેર પ્રમુખ દલપતભાઈ બારોટ સહિત વિવિધ રાજકીય આગેવાનો અને રેલવે પોલીસ મથકના પીએસઆઈ એચપી દેસાઈ તેમજ પોલીસ સ્ટાફ, આરપીએફ સ્ટાફ અને શાળાના બાળકો આ તિરંગા યાત્રામાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા। તો હિન્દુ શૌર્ય સમિતિ લખપત દ્વારા સંતાનોના હસ્તે તાલુકા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। આજરોજ હિન્દુ શૌર્ય સમિતિના નેજા હેઠળ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા સંતોની આગેવાનીમાં દયાપર ખાતે ઉમિયા માતાજી મંદિર ખાતે એકત્ર થઈ મામલતદાર કચેરી સુધી મૌન રેલી સ્વરૂપે વડાપ્રધાનને સંબોધીને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। લખપત તાલુકો સરહદી તાલુકો છે, જેથી આ સરહદ પર રાષ્ટ્રવાદી લોકોનું ટકી રહેવું ખૂબ જરૂરી છે, જેમાં કોઈને કોઈ કારણોસર આ વિસ્તારમાંથી હિન્દુ સમાજના લોકો સ્થળાંતર કરી રહ્યા છે, જે અટકે અને સ્થાનિકે વસતા લોકોને વસ્તી અસમાનતાના કારણે કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવે તેવી માંગણી તંત્ર સમક્ષ મૂકવામાં આવી હતી। સમગ્ર લખપત તાલુકામાંથી સનાતન હિન્દુ ભાઈઓ બહેનો જે સમસ્યાઓ છે એ સમસ્યાઓનું નિવારણ જલ્દીથી જલ્દી ત્વરિત આવે। પ્રવર્તમાન પરિસ્થિતિઓ જે દિન બદિન વધતી જાય છે એના સામે તંત્ર સજાગ તો છે, પણ સાથે સાથે જે કચડાયેલું વર્ગ છે, જે સહન કરીને ઘરમાં બેસી રહે છે, તો એ બહેનોનું પણ આજે એક સમૂહ જે અમારી સમક્ષ પોતાની વ્યથાઓ લઈને આવતું હોય ત્યારે એક પ્રશ્ન થતો હોય કે આનું શું કરવું। તંત્ર છે, પોલીસ છે, દરેક મદદ કરવા માટે તો બેઠા જ છે, પણ જ્યાં સુધી આપણે ઘરથી બહાર નહીં નીકળીએ અને આપણી સમસ્યાઓ એમના સુધી નહીં પહોંચાડીએ તો એ પણ આપણી શું મદદ કરી શકશે। તો એવા તો ઘણા બધા પ્રશ્નો છે જે આપણે બહેનોની અંદર એ સમી જતા હોય છે, તો એ હવે સમય નહીં અને તંત્ર સુધી પહોંચે અને ત્વરિત એના ઉપર કડકમાં કડક કાર્યવાહીઓ કરવામાં આવે એ સંદર્ભે આજે બધા સૌ એકઠા થયા છીએ અને પોતાની લાગણીઓ વ્યક્ત કરી છે। અમારી સમાજમાં, હિન્દુ સમાજમાં આવા લવ જેહાદ જેવા કિસ્સા અને જે અકૃત્ય બનાવ બને છે એવા બનાવ બનવાના જોઈએ। જમીન સમાજનું દબાણ એ પણ દૂર કરી નાખે અને કાંઈક આવા સારા કાર્ય કરે। મામલતદારને અમે અપીલ કરીએ છીએ કે અમારી સમાજના પ્રશ્નો સાંભળે અને અમે બધી મહિલાઓ અને અમારી સનાતન સમાજ પૂરી આખી ટીમ, સાધુ સંતો અમે બધા ભેગા થઈને અમે આવેદન પત્ર આપીએ છીએ। રાજ્યના છેવાડે આવેલા દક્ષિણ ગુજરાતના વલસાડના દરિયા કિનારાથી મોટી માત્રામાં શંકાસ્પદ ચરસનો જથ્થો મળી આવતા વલસાડ પોલીસ દોડતી થઈ હતી અને જિલ્લાના 70 કિલોમીટરના દરિયા કિનારા વિસ્તારને પોલીસે ખંગાળવાનું શરૂ કર્યું હતું। દરિયા કિનારા વિસ્તારમાં પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। જોઈએ આ વિશેષ અહેવાલ। રાજ્યના દરિયા કિનારાની નશીલા પદાર્થો મળવાનો સિલસિલો થમ્યો નથી, ત્યાં ફરી એક વખત રાજ્યના દરિયા કિનારેથી કરોડો રૂપિયાનું નશીલો પદાર્થ મળી આવ્યો છે। જો કે આ વખતે કચ્છ કે સૌરાષ્ટ્ર નહીં પરંતુ રાજ્યના છેવાડે આવેલા છેક દક્ષિણ ગુજરાતના દરિયા કિનારેથી કરોડો રૂપિયાના શંકાસ્પદ ચરસનો જથ્થો મળી આવ્યો છે। વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડાના દરિયા કિનારે સ્થાનિક લોકોને એક શંકાસ્પદ પોટલું દેખાયું હતું, જેમાં ઉર્દુ ભાષામાં લખાણ લખેલું હતું।
પોટલામાં કેટલાક પેકેટ પણ હતા. આથી કંઈક શંકાસ્પદ હોવાનું જણાતા ગામ લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતાં જ પારડી પોલીસ અને વલસાડ જિલ્લા એસઓજી પોલીસની ટીમ તાત્કાલિક ઉદવાડાના દરિયા કિનારે પહોંચી હતી અને તપાસ કરતા આ પોટલામાં બાંધેલા જુદા જુદા 10 જેટલા પેકેટ મળી આવ્યા હતા, જેના પર ઉર્દુમાં લખાણ લખેલું હતું અને આ પેકેટ પણ સૌરાષ્ટ્રના દરિયા કિનારે મળેલા નશીલા પદાર્થો જેવા જ દેખાતા હોવાથી એફએસએલને પણ જાણ કરી હતી. ત્યારબાદ આ પેકેટ અફઘાની ચરસના હોવાનું મનાઈ રહ્યું છે. આ શંકાસ્પદ ચરસના જથ્થાના સેમ્પલ લઈ એફએસએલ માટે ખરાઈ કરવામાં આવી રહી છે. ઉદવાડાના દરિયા કિનારેથી પોલીસે આંતરરાષ્ટ્રીય બજારમાં 5 કરોડ 87 લાખથી વધુની કિંમતના 11 કિલો 700 ગ્રામ જેટલો શંકાસ્પદ ચરસનો જથ્થો કબજે કરી આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. દેશ અને રાજ્યમાં પર્યાવરણની જાળવણી થાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર કામ કરી રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ વન મહોત્સવની જિલ્લા લેવલે ઉજવણી થાય અને તેના થકી લોકો પર્યાવરણનું જતન કરવા માટે જાગૃત થાય તે માટે રાજ્યમાં વિવિધ જિલ્લામાં આ વન મહોત્સવ કરવામાં આવે છે. લોકો વૃક્ષોનું મહત્વ સમજી શકે અને તે માટે સરકાર દ્વારા કાર્યક્રમ યોજવામાં આવે છે. વૃક્ષનું વાવેતર કરી સાથે જતન પણ કરી જેથી આપણે વાવેલું વૃક્ષ એક વટવૃક્ષ બને અને આપણી આવનારી પેઢીને ફાયદાકારક થાય. હાલમાં વધુ ગરમી પડી રહી છે અને વરસાદ ઓછો પડે અથવા જરૂરિયાત કરતાં વધુ પડે તેવી પરિસ્થિતિ છે અને સમગ્ર વિશ્વ તેનો અહેસાસ કરી રહ્યું છે. ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા દર વર્ષે રાજ્ય કક્ષાનો વન મહોત્સવ ઉજવાય, ત્યારબાદ દરેક જિલ્લામાં જિલ્લા કક્ષાનો વન મહોત્સવ ઉજવાતો હોય છે. ગત 8મી ઓગસ્ટે ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને વનમંત્રી શ્રી મુળુભાઈ બહેરા સાહેબે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામે હર્ષદ માતાના મંદિરની બાજુમાં હરસિદ્ધિ વન સ્થાપિત કરી અને ત્યાં સાંસ્કૃતિક વનનો જે ઉત્સવ કરી અને રાજ્ય કક્ષાના વન મહોત્સવ ઉજવ્યો છે. એના ભાગ સ્વરૂપે દરેક જિલ્લાઓની અંદર જે જિલ્લા કક્ષાના વન મહોત્સવ અંતર્ગત આજે સુરેન્દ્રનગર જિલ્લાનો 75મો વન મહોત્સવ સુરેન્દ્રનગર ખાતે ઉજવાયો છે, જેમાં અમારા લોકસભાના સાંસદ સન્માનીય શ્રી ચંદુભાઈ સિહોરા, પૂર્વ કેબિનેટ મંત્રી અને લીંબડીના ધારાસભ્ય શ્રી કિરીટસિંહજી રાણા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરિકૃષ્ણભાઈ પટેલ અને પાટડી દસાડાના ધારાસભ્ય શ્રી પીકે પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં આ જિલ્લા કક્ષાના વન મહોત્સવ ઉજવાયો છે. ત્યારે મેં પણ આ વિસ્તારના એક ધારાસભ્ય તરીકે મારા મતક્ષેત્રમાં 1 લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો છે અને સૌને હું આ મીડિયાના માધ્યમથી અપીલ કરું છું કે મોદી સાહેબે આપણને જે આહ્વાન કર્યું છે કે એક પેડ માં કે નામ, એને જન આંદોલન બનાવી અને દરેક વ્યક્તિ પોતાના ઘર પાસે, સોસાયટીમાં, શેરીઓમાં કે ગામડાઓમાં ખેડૂતો ખેતરના શેઢે કે તળાવની પાળો ઉપર કે ગામના ઝાપે વૃક્ષો જરૂર વાવશે એ પ્રકારનો મને ચોક્કસ વિશ્વાસ છે અને આ કાર્યક્રમ સરસ રીતે સફળ થયો છે. ત્યારે વન વિભાગના સૌ અધિકારીઓને પણ હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું. દેશના પ્રધાનમંત્રી દ્વારા એક પેડ માં કે નામ સાથે શરૂ કરેલા ઝુંબેશના ભાગરૂપે આજે 75મા વન મહોત્સવની ઉજવણી થઈ હતી. ત્યારે આજે વેસ્ટર્ન ઘાટની શરૂઆત ગણાતા આદિવાસી બહુલ તાપી જિલ્લામાં પણ વન મહોત્સવની ભવ્ય ઉજવણી રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિ સહિતના આગેવાનો, અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને જિલ્લાવાસીઓની ઉપસ્થિતિમાં ઉજવાઈ હતી. જેમાં ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાસંગિક ઉદબોધન કરી વૃક્ષારોપણ કરી ગામ, તાલુકો, જિલ્લો, રાજ્ય અને દેશ હરિયાળો રાખવાની અપીલ કરી હતી. સાથે પ્રધાનમંત્રી દ્વારા દેશને હરિયાળો કરવાને માટે એક પેડ માં કે નામ રૂપી જે ઝુંબેશ ઉપાડી છે તેમાં સૌ સહભાગી થાય તેવી અપીલ કરી હતી. કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા વૃક્ષ વાવીને તેનું જતન કરવાની હાકલ કરી હતી. આજનો વન મહોત્સવનો કાર્યક્રમ દેશના વડાપ્રધાને એક ઝુંબેશ ઉપાડી ને તેના ભાગરૂપે
એક પેડ માં કે નામ આજે વ્યારાની અંદર વૃક્ષારોપણનો કાર્યક્રમ હતો। આ કાર્યક્રમમાં હું આવ્યો, ભાગ લીધો। ખાસ કરીને જે માના નામ ઉપર પેડ રોપવાનું છે અને જતન કરવાનું છે એના ઉપર દેશના વડાપ્રધાને ભાર મૂક્યો છે। ખરેખર આજે સમગ્ર ગુજરાતમાં જોવા જઈએ તો આવા 23 જેટલા વનો ઉત્પન્ન થયા છે અને ખાસ કરીને પહેલાના જે સરકાર હતી એ સરકારોમાં આપણે જોયું છે ફક્ત વન મહોત્સવ થતો ખરો, કોઈ ગાંધીનગરમાં સીમિત હતો। હવે આજે તમે જુઓ તો નરેન્દ્રભાઈ મોદી સાહેબના સાનિધ્યમાં સમગ્ર ગુજરાતમાં આજે વન મહોત્સવનો કાર્યક્રમ તાલુકા કક્ષાનો હોય, જિલ્લા કક્ષાનો હોય કે રાજ્ય કક્ષાનો હોય, આ તમામ કાર્યક્રમો થઈ રહ્યા છે। અને મારે ગૌરવ સાથે કહેવું જોઈએ કે તાપી જિલ્લાના નાયબ વન રક્ષક અધિકારી નાયરજીની કામગીરી ખૂબ ઉત્સાહજનક જોવા મળી છે। ખાસ કરીને એમણે જે વૃક્ષો લગભગ 3000 જેટલા વૃક્ષોનું એક સાથે વાવણી કરી એનો ઉછેર કરવાનો જે નિયમ લીધો છે એને હું ખરેખર આવકારું છું। તો ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકામાં બંદર સ્કૂલમાં આચાર્ય છેલ્લા 10 માસથી વિદેશમાં હોવાનું સામે આવ્યું છે। ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકામાં બંદર પ્રાથમિક શાળામાં ચાલુ સ્કૂલ દરમિયાન સ્કૂલમાં તપાસ કરતા સ્કૂલના આચાર્ય બિંદુબેન સોઢા છેલ્લા 10 માસથી ઇન્ડિયાની બહાર હોવાનું સામે આવ્યું છે। અગાઉ પણ આ આચાર્ય ચાલુ સ્કૂલ ટાઈમમાં વિદેશ ગયા હોવાનું સામે આવ્યું હતું। હાલ જ્યારે સમગ્ર ગુજરાતમાં શિક્ષકોના ચાલુ સ્કૂલ દરમિયાન વિદેશમાં હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે સૂત્રાપાડા તાલુકામાં પણ આવો જ એક કિસ્સો સામે આવી રહ્યો છે, જ્યાં છેલ્લા 10 માસથી આચાર્ય પોતે વિદેશમાં હોવાનું સામે આવી રહ્યું છે। મારું નામ જાની ચંદ્રિકાબેન નારાયણ છે। અહીંયા બિંદુબેન સોઢા વિદેશ ગયેલા હોવાથી મારી પાસે 4 હા, બિંદુબેન સોઢા 9/10/23 થી 31/12/24 સુધી રજા પર ગયા છે અને એક 25માં હાજર થવાનું છે અને એનો પગાર આકારવામાં આવતો નથી, 0 પગાર થાય છે। જાણ કરેલી છે કે જાણ કરીને ગયા છે। અત્યારે હાલ કેટલા અમારે 289 વિદ્યાર્થી છે। જે આચાર્ય હતા હા, અમારે એક શિક્ષક ઘટે છે। તો આ તરફ છોટેઉદેપુર જિલ્લામાં 7 ગુલ્લેબાજ શિક્ષકો સામે આવ્યા છે, જેમાંથી એક સંખેડા તાલુકાના કલેડિયા પ્રાથમિક શાળાના શિક્ષિકા 3 વર્ષથી ગેરહાજર છે। આ પ્રાથમિક શાળા ધોરણ 1 થી 8 ની શાળા આવેલી છે। આ પ્રાથમિક શાળામાં 7 શિક્ષકમાંથી 6 શિક્ષકો હાજર છે। એક ગેરહાજર સ્વાતિબેન પંચાલ નામની શિક્ષિકા 90 દિવસની રજા લઈને ઓસ્ટ્રેલિયા ગયા હતા, આજ દિન સુધી પાછા ફર્યા નથી। આવા શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવે અને આવા શિક્ષકોના બદલામાં અન્ય શિક્ષકોની નિમણૂક કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। સંખેડા તાલુકાની કલેડિયા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા પંચાલ સ્વાતિબેન અનિલકુમાર, જેઓ 1/1/2022થી કલેડિયા પ્રાથમિક શાળામાં સતત ગેરહાજર છે અને જેઓ શ્રી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલ છે, તો આજ દિન સુધી એ અહીંયા હાજર થયેલ નથી અને જ્યારથી એ સતત ગેરહાજર છે ત્યારથી અમે જિલ્લા અને તાલુકામાં જાણ કરેલ છે અને જિલ્લા અને તાલુકામાંથી એમને નોટિસ પણ આપવામાં આવેલી છે કે 7 દિવસમાં હાજર થવા માટે, પણ અત્યારે કલેડિયા પ્રાથમિક શાળામાં હાજર થયેલ નથી। જેઓ 6 થી 8માં ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા, તો 6 થી 8ના ભાષા શિક્ષક તરીકેની હાલ એમના નામ ચાલતું હોવાથી એમની જગ્યા ભરેલી બતાવવામાં આવે છે અને તેમની જગ્યાએ અમારે એક શિક્ષક ભાષા શિક્ષક મળતા નથી, તો એમની જગ્યા અહીંયા ઓપન કરવામાં આવે અને એક ભાષા શિક્ષકનો લાભ અમારા બાળકોને મળે તેવા પ્રયત્નો કરવામાં આવે। અને પંચાલ સ્વાતિબેન અનિલકુમાર 1/1/2022થી જ્યાંથી સતત ગેરહાજર છે ત્યાંથી એમની હાજરી પણ સતત ગેરહાજરમાં પૂરવામાં આવેલી છે અને જેઓશ્રીનો એક પણ દિવસનો પગાર અહીંયા જ્યારથી ગેરહાજર છે ત્યાંથી આકારવામાં આવેલ નથી, જે અંગેની માહિતી આપવામાં આવે છે કલેડિયા ગ્રુપાચાર્ય શ્રી। તો આ તરફ ટીમ બનાવીને કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું શિક્ષણ અધિકારીનો દાવો। 2 વર્ષ જેટલા સમયથી કચ્છની વિવિધ શાળામાં ફરજ બજાવતા શિક્ષકો ગેરહાજર છે, પરંતુ સરકારની કાર્યવાહી બાદ કચ્છના તંત્રએ પણ આળસ ખંખેરી કાર્યવાહી દેખાડી છે। વર્ષોથી ગેરહાજર છતાં માત્ર નોટિસ આપી સંતોષ મનાઈ રહ્યું છે। જોકે હવે કડક કાર્યવાહીની વાત શિક્ષણ અધિકારીએ કરી હતી। આવી યાદી જિલ્લા કચેરીએ ન હોય તે નવાઈ પમાડે તેવી વાત રાજ્યમાં લાંબા સમયથી વિવિધ સરકારી વિભાગ અને ખાસ કરીને શિક્ષણ તંત્રમાં ગેરહાજર રહેતા શિક્ષક સામે કાર્યવાહીનો મામલો સામે આવ્યા બાદ હવે કચ્છનું તંત્ર પણ સફાળું જાગ્યું છે।
જેમાં કચ્છની અલગ અલગ શાળામાં 11 શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર રહેતા હોવાનું ધ્યાને આવ્યું છે, જેમાં 4 શિક્ષકો વિદેશ પ્રવાસ ગયા હોય તે મુદ્દે તમામને નોટિસ ફટકારવામાં આવી છે. આ મામલે પ્રાથમિક શિક્ષણ અધિકારી BM વાઘેલાએ જણાવ્યું હતું કે કચ્છની અલગ અલગ શાળામાં 11 શિક્ષકો લાંબા સમયથી અનિયમિત છે, જેમને અગાઉ નોટિસ ફટકારાઈ છે. 2 વર્ષથી આ શિક્ષકો નિયમિત પોતાની ફરજ બજાવતા નથી, જેથી નોટિસ ફટકારાઈ છે અને છતાં તેઓ નિયમિત નહીં થાય તો કાર્યવાહી કરાશે. જિલ્લાની અંદર કુલ 11 જેટલા કિસ્સા જે ગુરુજનોની અનિયમિતતાના અમારા ધ્યાન પર આવેલ છે અને એના માટે અમે પહેલેથી જ સરકારી નિયમ અનુસાર કાર્યવાહી પણ કરી દીધેલી છે. 2 વખત નોટિસ અપાઈ ચૂકી છે. ત્રીજી વખતની જે નોટિસ ની પ્રક્રિયામાંથી અત્યારે અમે પસાર થઈ રહ્યા છીએ અને અમારી ત્રીજી નોટિસ પછી જો એમના તરફથી કોઈ પ્રત્યુત્તર નહીં મળે તો અમે પછી છેલ્લે વર્તમાન પત્રની અંદર જાહેરાત આપી અને અનિયમિતતા ધરાવતા તમામ શિક્ષક ભાઈ બહેનોની સેવા સમાપ્તિ માટે અમે સરકારી નિયમ અનુસાર આગળ વધીશું. અને ખાસ કરીને આપના માધ્યમથી હું કચ્છ જિલ્લાની જનતાને પણ જણાવવા માંગુ છું કે જ્યારથી જવાબદારી સંભાળી છે ત્યારથી કચ્છ જિલ્લાના બાળકોના શિક્ષણ અને એમના તમામ હિતો માટે અમે પ્રતિબદ્ધ છીએ. મને કહેતા આનંદ થાય છે કે અમારા 10 તાલુકાના TPO શ્રી પણ ખૂબ જ સક્રિયતાથી એમની ભૂમિકા ભજવી રહ્યા છે અને એ રીતે આપણે ત્યાં કચ્છ જિલ્લામાં શિક્ષણની ખૂબ સારી રીતે મતલબ કાર્યવાહી આગળ વધી રહી છે. સાથે સાથે જે કુલ કિસ્સા જે નજર સામે આવ્યા છે એમાંથી 5 ભુજ તાલુકામાં 2 તો આ તરફ ભાવનગર શિક્ષણની અસરકારકતા અને શિક્ષણની સરળતા માટે જિલ્લા ફેર અરસપરસ બદલીઓ થાય છે. પ્રાથમિક વિભાગમાં 1 વર્ષ પૂર્વે અરસપરસ બદલીમાં ગાંધીનગરથી મહિલા શિક્ષિકા ભાવનગર મહુવાના કરમદિયા ગામે મુકાયા, જ્યાં ઓવર સેટઅપ હોવાથી નજીકમાં આવેલી કોઠિયા પ્રાથમિક શાળામાં બદલી થઈ હતી. પરંતુ આજ દિન સુધી આ ગણિત વિજ્ઞાનના શિક્ષક ગેરહાજર રહેતા DPEO દ્વારા 3 નોટિસ જારી કરાઈ, છતાં કોઈ જવાબ આપવામાં આવ્યો નથી, જેથી તેને છૂટા કરવાનો તકતો ઘડાયો છે. જોકે વિદ્યાર્થીનું શિક્ષણ 1 વર્ષ સુધી બગડ્યું છે, ત્યારે આગામી દિવસોમાં નજીકની શાળામાંથી વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવા તજવીજ હાથ ધરાઈ હોવાનું જણાયું છે. અને ગીતાબા ઝાલા નામના ગેરહાજર રહેલા મહિલા શિક્ષિકાને એકતરફી છૂટા કરી દેવા માટે કાર્યવાહી હાથ ધરાઈ છે. શિક્ષકો પોતાના વતનમાં કામ કરી શકે તે હેતુ માટે અરસપરસ બદલી કેમ્પ યોજાય છે, પરંતુ શિક્ષકોને આ સુવિધાનો કેટલાક ગેરલાભ લેતા હોવાની બાબત સામે આવી છે. શિક્ષણ વર્તુળોમાંથી જાણવા મળ્યા મુજબ 1 વર્ષ પૂર્વે ગાંધીનગરથી ગીતાબેન બબાજી ઝાલાની અરસપરસ બદલી કેમ્પ અંતર્ગત ભાવનગરના મહુવા તાલુકાના કરમદિયા ગામે મુકાયા હતા, જ્યાં ઓવર સેટઅપ થતા આ શિક્ષિકાને કોટિયા ગામે નિમણૂક અપાઈ હતી. પરંતુ જાણે અહીં નોકરી જ ન કરવી હોય તેમ આ શિક્ષિકા લાંબા સમયથી ગેરહાજર રહેવા પામ્યા હતા. પોતે ગણિત વિજ્ઞાનના શિક્ષિકા હોય કોટિયા ગામની સરકારી પ્રાથમિક શાળાના 105 વિદ્યાર્થી વચ્ચે છના મહેકમ સામે 5 શિક્ષકોનું ગાળું ગબડાવાઈ રહ્યું છે. વાલીઓની ફરિયાદ અને અપર પ્રાઇમરીના વિદ્યાર્થીનું શિક્ષણ કાર્ય પણ લાંબા સમયથી બગડી રહ્યું છે, જે બાબત TPO અને DPEOને ધ્યાને આવતા વિધિવત 3 નોટિસ મોકલાવાઈ હોવાનું જણાયું છે, છતાં હજુ સુધી કોઈ જવાબ આવ્યો નથી. કે પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાની કોટિયા અપર પ્રાઇમરીમાં ગાંધીનગરથી જિલ્લા ફેરબદલીમાં ઝાલા ગીતાબેન બબાજી નામના મહિલા શિક્ષિકાની બદલી અહીં કરવામાં આવેલ હતી, પણ ત્યારથી જ આ મહિલા શિક્ષિકા ગેરહાજર રહેવા પામેલ છે. અમને મળતી માહિતી અનુસાર તેઓ વિદેશ ગયેલ છે. અમો દ્વારા આ મહિલા શિક્ષિકાને 3 નોટિસો આપવામાં આવી છે. આ નોટિસોનો કોઈ પણ જવાબ મહિલા શિક્ષિકા તરફથી પાઠવવામાં આવેલ નથી. એટલે હવે અમો દ્વારા આગામી દિવસોમાં વર્તમાનપત્રમાં બોડી પ્રસિદ્ધિ આપી અને એમને એકતરફી છૂટા કરી દેવાની કામગીરી હાલ અંડર પ્રોસેસ છે. સ્કૂલમાં કેટલા વિદ્યાર્થીઓ છે? અપર પ્રાઇમરીમાં 108 જેટલા વિદ્યાર્થીઓ છે.
સાહેબ ખાસ કરીને વાત કરીએ બીજી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે ગણિત અને વિજ્ઞાનના અભ્યાસ માટે? હવે આ મહિલા શિક્ષિકાને છૂટા કરી દેવામાં આવશે એટલે સરકારશ્રી દ્વારા વિદ્યા સહાયક દ્વારા અથવા તો જ્ઞાન સહાયક દ્વારા આ જગ્યા ભરી દેવામાં આવશે. અત્યાર સુધી આજે અભ્યાસ કોણ કરાવી રહ્યું હતું આ સ્કૂલમાં ગણિત અને વિજ્ઞાન? એ નજીકની શાળામાંથી વૈકલ્પિક વ્યવસ્થા કરાવવામાં આવતી હતી. તો અમારા ગામમાં પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાનના શિક્ષક ગીતાબેન બબ્બાજી નામના અહીંયા હાજર થયેલા જ નથી, પણ એનું ટ્રાન્સફર થયેલું છે પરસ્પર. એ બેનને તો અહીંયા બાળકોએ નથી જોયા, કોઈ શિક્ષકોએ નથી જોયા. એ બેનને અહીંયા આવ્યા તો નથી, એટલે એની તાત્કાલિક ધોરણે અત્યારે કાંઈ પણ વ્યવસ્થા થાય. અને અમે અવારનવાર ગામજનો અવારનવાર ફરિયાદ કરીએ છીએ વારાઘડીએ લેખિતમાં. તો તાત્કાલિક ધોરણે આનું કોઈ પણ સંજોગોમાં એની બીજેપી ટ્રાન્સફર થાય, નહીંતર 15 દિવસમાં ઓછા નામે અમારા ગામમાં કોટિયા ગામની પ્રાથમિક શાળાને તાળાબંધી કરીશું. તો ગુજરાતની ગણના વિકાસશીલ રાજ્યમાં થાય છે. ગુજરાત સરકાર અને ગુજરાત સરકારનું શિક્ષણ વિભાગ જાહેરાતો એવી કરે છે કે ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત, પણ શાળામાં શિક્ષકો જ ઘણા વર્ષોથી ગેરહાજર રહેતા હોય એવું સામે આવ્યું છે. પાંચા ગામનો બનાવ સામે આવતા શિક્ષણ વિભાગ તેમજ મોડે જાગ્યું હોય તેમ લાગી રહ્યું છે. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા આવા બેદરકાર શિક્ષકો સામે પગલાં ભરાશે તેમ મીડિયાને માહિતી અપાઈ છે. આ સાથે સાથે એમ પણ જણાવવામાં આવ્યું છે કે કુલ દાંતા તાલુકામાં 4 શિક્ષકોને શિક્ષણ વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે અને તેનો રિપોર્ટ પણ અમે જિલ્લા કક્ષાએ કર્યો છે. આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી વિનુભાઈ પટેલે જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ શિક્ષકોને ગેરહાજરીનો પગાર ચૂકવ્યો નથી અને તેમની ઓનલાઈન હાજરી પણ પૂરી નથી. મોડો તો મોડા પણ શિક્ષણ વિભાગ જાગ્યું છે તેવી વિગતો અત્યારે સામે આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુજરાતમાં શિક્ષણ ખૂબ જ ખરાબ હાલતમાં જોવા મળ્યું છે. જોકે હવે ગુજરાતનું શિક્ષણ વિભાગ જાગ્યું છે અને ગેરહાજર શિક્ષકોને નોટિસો આપી દીધી છે. દાંતા તાલુકો અંતરિયાળ પહાડી વિસ્તાર ધરાવતો પ્રદેશ છે. આ તાલુકામાં મહત્તમ આદિવાસી વિસ્તારમાં સરકારી શાળાઓ આવેલી છે, જેમાં ભૂતકાળમાં શિક્ષકો દારૂ પીધેલી હાલતમાં શાળામાં બેદરકાર અને બાળકોને અભ્યાસ સંબંધી ફરિયાદો ઉઠી હતી. દાંતા તાલુકામાં ગુરુવારે પાંસા સરકારી શાળાના શિક્ષક છેલ્લા 8 મહિનાથી વિદેશમાં રહેલા છે અને તે જે વિવાદ વધતા જિલ્લા પ્રાથમિક અને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આવા શિક્ષકો સામે ભૂતકાળમાં કાયદેસરની નોટિસો આપી છે. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે હિન્દુ મંદિરોમાં શ્રાવણ માસ નિમિત્તે અલગ અલગ પ્રકારના હિંડોળા યોજાઈ રહ્યા છે. તેવામાં ડભોઈમાં આવેલા પૌરાણિક શ્રી બદ્રીનારાયણ મંદિર ખાતે પ્રથમવાર કલાત્મક હિંડોળો યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ડભોઈના પૌરાણિક શ્રી બદ્રીનારાયણ મંદિર ખાતે ભવ્ય અને કલાત્મક હિંડોળા રાખવામાં આવ્યા હતા. ચાંદીના રથમાં બિરાજમાન ભગવાન ઝૂલામાં ઝૂલતા નજરે પડ્યા હતા. સાથે કુદરતી સૌંદર્ય, ઝરણા અને લાઇટ ડેકોરેશન સાથે વન્ય પ્રાણીઓના કલરવનો સેટ ઉભો કરવામાં આવ્યો હતો. મહત્વની વાત કરીએ તો ડભોઈમાં પ્રથમવાર કુદરતી સૌંદર્ય, ઝરણા અને વન્ય પંખીઓના કલરોનો સેટ ઉભો કરી એક કુદરતી વાતાવરણ ઉભું કરવામાં આવ્યું હતું, એવું બદ્રીનારાયણ મંદિરના મહંત સુદર્શનાચાર્ય મહારાજે જણાવ્યું હતું. સાથે સાથે મંદિરમાં ભજન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભક્તો ભગવાનના ભજનમાં મગ્ન જોવા મળ્યા હતા. કલાત્મક હિંડોળામાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. यह बद्री नारायण मंदिर लगभग 800 वर्ष पुराना है और बहुत समय से दुल्हन का महोत्सव होता आया है, जिसमें कि 800 वर्ष से पूर्व में जो आचार्य हो गए हैं भगवान को झुलाते आए, लेकिन 2024 का ये झूलन उत्सव बहुत महत्वपूर्ण हो गया है, क्योंकि झूला उत्सव में जैसे ही भगवान झूले पर पधारे हैं वैसे कोयल कूक कूक करने लगी और बादल गरजने लगा, पानी बरसने लगा और सुंदर सुंदर जैसे हरियाली छाई रहती है बरसात के दिनों में, ऐसे ही बरसात का झांकी बद्री नारायण मंदिर
बड़ोदरी भागोल डभोई में पहली बार भक्तों को दर्शन हुआ। ये भक्तों का हुजूम देख करके ऐसा लगता है कि जब भगवान श्री कृष्ण मथुरा और द्वारिका में आए होंगे कितना आनंद आया होगा। जब ये छोटे से कृत्रिम झांकी में इतनी पब्लिक कितना आनंद आता है, तो उस समय का याददाश्त आज घनिष्ठ हो रही है और हम लोगों को बहुत प्रसन्न। तो आ હતા મહત્વના સમાચાર। નવા સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત।